હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ અકાઉન્ટિંગ 4. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે વીમા કંપનીના હિસાબો. બરાબર છે. આજે આપણે એમાં જોવાનું જે છે એ 2023માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે જય ભારત ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચોપડે તારીખ 31/3/2023ના રોજ આગ વિભાગની માહિતી નીચે પ્રમાણે છે. વિગત આપેલી છે આપણને. બાકી જોખમ માટેનું અનામત 31/3/2022, વધારાનું અનામત 31/3/2022, ચૂકવેલા દાવા, ચૂકવવાના બાકી દાવાઓ 31/3/2022ના અને 23ના. વહીવટી ખર્ચા આપ્યા છે. એમાં ચૂકવેલ દાવાઓ અંગેના કાનૂની ખર્ચા 30,000નો સમાવેશ થાય છે. આપેલ પુનર્વીમા પ્રીમિયમ આપ્યું છે. પુનર્વીમાના દાવાઓમાંથી મળેલ રકમ આપી છે. સ્વીકારેલ પુનર્વીમાના દાવા, મળેલ પ્રીમિયમો, વ્યાજ અને ડિવિડન્ડ ગ્રોસ, એમાં ઉપરની રકમ પર ઇન્કમ ટેક્સ આપ્યો છે. રોકાણના વેચાણ પર નફો, કમિશન, સ્વીકારેલા પુનર્વીમાનું પ્રીમિયમ. વધારાની માહિતીમાં વર્ષ દરમિયાન મળેલ આવકના 50% બાકી જોખમ માટે અનામત રાખો અને બીજું વધારાનું અનામત ₹1,00,000 રાખો. ઉપરોક્ત વિગતો પરથી આગના વીમાનું મહેસૂલી ખાતું ઊભા સ્વરૂપે તૈયાર કરો. ચાલો, તો સૌપ્રથમ આપણે જે છે એ મહેસૂલી ખાતું તૈયાર કરી લઈશું. બરાબર, આ રીતનું આપણે આગ એક જ આપણો વિભાગ છે. બરાબર, એટલે એક મહેસૂલી ખાતું એક જ વિભાગવાળું. બરાબર છે. અને એમાં આપણે 4 પરિશિષ્ટ બનાવવાના થશે. એક ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ, બીજું ચોખ્ખા સ્વીકારેલ દાવા, ત્રીજા નંબરમાં કમિશન અને ચોથા વહીવટી ખર્ચા. 4 આપણે પરિશિષ્ટ છે એ બનશે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. આપણને પહેલાં આપ્યું છે બાકી જોખમ માટેનું અનામત. તો અહીંયા આપણે જે છે એ હું એક રફ પેજ લઈ લઉં. ચાલો, તો અહીંયા આપણે જે છે એ બાકી જોખમ અનામતની જોગવાઈની ગણતરી. તો અહીંયા આપણે ચાલુ વર્ષના અને અહીંયા આપણે બાદ કરશું ગયા વર્ષના. અનામત. બરાબર છે. ચાલો, તો ગયા વર્ષનું અનામત આપણને બાકી જોખમનું આપ્યું છે. તો અહીંયા આપણે 31/3/2022ના રોજનું અનામત આ એક જ ભાગ છે, એટલે આગ એક જ છે આપણે. બરાબર છે. અહીંયા આપણે છે એ બાકી જોખમનું અનામત કેટલું છે તો કે 5 લાખ. તો અહીંયા આપણે લખી નાખશું 5 લાખ. આને હું સાઈડમાં મૂકી દઉં અત્યારે. 5 લાખ. પછી 31/3/2022નું વધારાનું અનામત. તો અહીંયા આપણે વધારાનું અનામત એ પણ 22નું જ છે. બરાબર, આપણે 23નું કરીએ છીએ એટલે ગયા વર્ષનું જ છે. 1 લાખ આપણો એડ. એટલે અહીંયા આપણે જે છે એ ટોટલ થઈ જશે 6 લાખ આપણા ગયા વર્ષના અનામતના. પછી છે ચૂકવેલ દાવાઓ. તો ચાલો, તો હવે આને હું સાઈડમાં મૂકી દઉં. પાછું જ્યારે આવશે ત્યારે લઈ લેશું. ચાલો, ચૂકવેલ દાવાઓ. તો અહીંયા આપણે સ્વીકારેલ ચોખ્ખા દાવા એનું આપણે પરિશિષ્ટ બનાવીએ છીએ. એમાં આપણે જે છે એ ચૂકવેલ દાવાઓ તો અહીં લખશું કેટલા તો કે 6,10,000. તો અહીંયા આપણે 6,10,000. પછી છે ચૂકવવાના બાકી દાવાઓ 31/3/2022ના રોજના 65,000. બરાબર, તો 31/3/2022ના ગયા વર્ષના છે. તો અહીંયા આપણે ગયા વર્ષનું આપણે કાંઈ કામ ના હોય એટલે બાદ કરશું. 31/3/2022ના રોજ ચૂકવવાના બાકી કેટલા છે તો કે 65,000. તો અહીંયા આપણે માઇનસ કરશું એટલે બ્રેકેટમાં મૂકીશું 65,000. ચાલો, પછી છે 31/3/2023ના રોજ. તો અહીંયા આપણે હવે 31/3/2023ના ચૂકવવાના બાકી એટલે ચાલુ વર્ષના ચૂકવવાના બાકી. તો અહીંયા આપણે ઉમેરો કરશું 31/3/2023ના ચૂકવવાના બાકી. ચાલો, તો એ કેટલા છે તો કે 90,000. તો એ પ્લસ થશે. તો અહીંયા આપણે 90,000 પ્લસ. બરાબર, બ્રેકેટ નથી કરતા એટલે આપણે એ પ્લસ કરવાના, પણ છતાંય પ્લસની સાઇન કરી નાખું છું. પછી છે વહીવટી ખર્ચા. આમાં ચૂકવેલા દાવાઓ અંગેના કાનૂની ખર્ચાનો 30,000નો સમાવેશ થાય છે. એટલે આમાં જો આપણે દાવાના ચૂકવેલા છે. બરાબર છે, 30,000. તો અહીંયા આપણે વહીવટી ખર્ચમાં આવેલા જશું. લખશું વહીવટી ખર્ચ કેટલા છે તો કે 2,80,000. એમાંથી 30,000 આપણે કેના તો કે દાવાના જે છે એ ક્યાં તો કે કાનૂની ખર્ચ એ આપણે કાઢી નાખશું અને જે વધશે આપણે બહાર મૂકી દઈએ 2,50,000. બરાબર, 30,000 અલગ અને આ 30,000 છે દાવાના કાનૂની ખર્ચના. એ આપણે
દાવામાં એડ કરી નાખશું દાવાના ખર્ચ તરીકે. તો અહીંયા આપણે ઉમેરો દાવા અંગે કાનૂની ખર્ચ, એટલે કે દાવાના ખર્ચમાં આપણું શું થઈ જશે? વધારો. એટલે અહીંયા પ્લસ 30,000 એડ કર્યા. પછી છે આપેલ પુનર્વીમા પ્રીમિયમ. ચાલો તો હવે આપેલ પુનર્વીમા પ્રીમિયમ તો આપણે ખર્ચ કર્યો છે, ચૂકવ્યું છે, અને અહીંયા આપણે ચોખ્ખું કમાયેલ વીમા પ્રીમિયમ લેવાનું છે. એટલે આપણે આવક છે, આવકમાંથી આપણે આ જ આવક માઇનસ કરશું. એટલે બાદ આપેલ પુનર્વીમા પ્રીમિયમ. બરાબર, આપણો ખર્ચ છે એટલે 75,000 આને આપણે માઇનસમાં લેશું. ચાલો પછી છે આ બાજુનું કામ પૂરું થઈ ગયું. બરાબર છે. હવે આપણે આ બાજુ આવી જઈએ પુનર્વીમાના દાવાઓમાંથી મળેલી રકમ. ચાલો તો પુનર્વીમાના દાવામાંથી મળેલી રકમ એટલે કે આપણને દાવામાંથી પૈસા મળે છે. બરાબર છે. તો આપણે છે એ દાવો આપણો પાસ થાય છે તો ખર્ચમાંથી આપણે બાદ કરશું. જે છે પુનર્વીમાના દાવામાંથી મળેલ રકમ કેટલા ટકે બાદ થાય છે? એટલે બ્રેકેટમાં 20,000. કેમ કે આપણી આવક છે. બરાબર છે. આપણે દાવો મંજૂર થાય છે તો આપણને આવક થાય છે. તો આપણે આ જે આપણે ચોખ્ખા દાવા છે એમાંથી આપણે 20,000 શું કરશું? માઇનસ કરશું. પછી છે સ્વીકારેલ પુનર્વીમાના દાવા. ચાલો તો સ્વીકારેલ પુનર્વીમાના દાવા આપણે છે એ દાવા સ્વીકાર્યા છે. બરાબર છે. મીન્સ કે આપણે ખર્ચ કરવો પડશે તો એ આપણો ખર્ચ ઉમેરો થશે. સ્વીકારેલ પુનર્વીમાના દાવા. બરાબર છે. તો એ થઈ જશે 30,000. તો એ પણ આપણો ખર્ચમાં વધારો કરે છે. તો 30,000 એડ. બરાબર. પછી છે મળેલ પ્રીમિયમો 10,80,000. તો અહીંયા આપણે છે એ મળેલ પ્રીમિયમ આપણા આવક તરીકે કેટલી છે? તો કે 10,80,000. તો કે 10,80,000 મળેલ પ્રીમિયમ. પછી છે વ્યાજ અને ડિવિડન્ડ ગ્રોસ અને એની પર ટેક્સ. બરાબર. તો એ બે વસ્તુ આપણે આવકની ગણતરી કરતી વખતે લખી નાખશું. પછી છે રોકાણના વેચાણ પર નફો. તો એ પણ આપણે આવકની ગણતરી વખતે લખી નાખશું. કમિશન. તો કમિશન માટે અલગ આપણે બનાવીએ છીએ પરિશિષ્ટ. તો અહીં લખશું કમિશન 1,52,000. પછી છે સ્વીકારેલ પુનર્વીમા પરનું પ્રીમિયમ. ચાલો તો હવે આપણે સ્વીકારીએ છીએ. બરાબર છે. પુનર્વીમો અને એના પર પ્રીમિયમ. તો એ પ્રીમિયમ આપણા માટે આવક કહેવાય. બરાબર. આપણે જે વીમો છે એ સ્વીકાર્યો છે એટલે કોઈક આપણી પાસે આવી અને આપણી પાસેથી વીમો લીધો છે તો એનું પ્રીમિયમ આપણને મળ્યું છે તો એ આપણી આવક કહેવાય. તો એને આપણે ઉમેરશું. તો આ લખશું ઉમેરો સ્વીકારેલ પુનર્વીમા પ્રીમિયમ કેટલી છે? તો કે 40,000. તો અહીંયા આપણે પ્લસ કરશું 40,000 કારણ કે આપણી આવક છે. બરાબર છે. તો એ આપણું આવક જ છે અને આવકમાં આવક આપણે તમને ખબર છે એડ થાય. ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીં સુધી. બરાબર છે. બે વસ્તુ આપણે બાકી રાખી છે. શું? તો કે એક આપણે રોકાણોની આવક અને એક છે આપણે વ્યાજ ડિવિડન્ડની આવક. બરાબર. બાકી બધી વસ્તુ આપણે લઈ લીધી છે. વધારાની માહિતીમાં આપણે જોઈ લઈએ કે વર્ષ દરમિયાન મળેલ આવકના 50% બાકી જોખમ અનામત માટે રાખો અને બીજું વધારાનું અનામત 1 લાખ રાખો. ચાલો તો હવે આપણે અહીંયા શું કીધું છે? તો કે વર્ષ દરમિયાન મળેલ આવકના 50%. મળેલ આવક એટલે ચોખ્ખું કમાયેલું પ્રીમિયમ. બરાબર. તો અહીંયા આપણે ચોખ્ખું કમાયેલું પ્રીમિયમ પહેલાં લઈ લઈએ. તો અહીં લખશું ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ અથવા તો ચોખ્ખી આવક. બરાબર છે. તો 10,80,000 એમાંથી 75,000 માઇનસ પ્લસ 40,000 એટલે 10,45,000. બરાબર. તો 10,45,000 ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ આવ્યું. તો એના કેટલા ટકા? તો કે આગ છે એટલે 50% નામે આપણને કીધું છે 50%. એટલે આપણે 50% જ લેશું. આપણે ચાલુ વર્ષનું જોખમ અનામત. તો અહીંયા આપણે આપણું જે ગણતરી આપણે કરતા હતા તો અહીંયા આપણે લખી નાખશું ચાલુ વર્ષનું
જોખમ અનામત. ચાલો, તો ચાલુ વર્ષનું બાકી જોખમ અનામત બરાબર છે. એ કેટલું છે તો કે આપણને કીધું છે જે ચોખ્ખા પ્રીમિયમના અથવા તો ચોખ્ખી આવકના શું કીધું છે તો કે મળેલ આવકના, તો મળેલ આવકના 50%. તો કેટલા આવ્યા હતા તો કે 5,22,500 બરાબર. જે પ્રીમિયમ મળ્યું છે એના 50%, તો 5,22,500. ચાલો, પછી એને શું કીધું છે આગળ તો કે આગળ એને કીધું છે વધારાનું અનામત 1 લાખ રાખો બરાબર. બીજું વધારાનું અનામત, તો આપણે પ્લસ કરશું વધારાનું અનામત કેટલું તો કે 1 લાખ. ટોટલ આપણે 12 મૂકી દઈએ કેટલા આવે તો કે 5 ને 1 6 એટલે કે 6,22,500 બરાબર. તો આ આપણી કુલ ચાલુ વર્ષનું અનામત આટલું રાખવાનું છે 6,22,500. ગયા વર્ષનું અનામત આપણી પાસે 6 લાખ પડ્યું છે. તો ચાલુ વર્ષની અનામતની જોગવાઈ કેટલી થશે તો કે ચાલુ વર્ષની જે છે બાકી જોખમ અનામત જોગવાઈ બરાબર. તો 6,22,500માંથી 6 લાખ જાય એટલે આપણી પાસે વધશે 22,500. અહીં લખી નાખશું 22,500 બરાબર. અને આ આવી જશે આપણી ચાલુ વર્ષની અનામતની જોગવાઈ. આને આપણે પછી રાખશું છેલ્લે બરાબર છે. તો અનામતની જોગવાઈનું કામ થઈ ગયું અને બધી જ બાબતોનો સમાવેશ થઈ ગયો છે 1-2 આવકને મૂકીને બરાબર છે. તો હવે આપણે આપણા જે છે એ મહેસૂલી ખર્ચ ઉપર જાય બરાબર છે, મહેસૂલી ખાતા ઉપર જાય. તો સૌથી પહેલાં શું આવશે તો કે આપણે એક એક જે છે એ પરિશિષ્ટ જોતા જાય બરાબર. તો અહીંયા આપણે પહેલાં આવશે આવકો. ચાલો, તો આવકોમાં સૌપ્રથમ આવશે ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ. કેટલું છે તો કે 10,80,000 સોરી 10,45,000 બરાબર, નહીં કે 80,000, 10,45,000. ચાલો, પછી છે સ્વીકારેલ દાવા. તો એ તો પછી લેવાનું છે ખર્ચમાં. આના પછી આપણે જે આવકો બાકી રાખી દીધી હતી એ બધી લઈ લઈએ. તો અહીંયા આપણે છે એ વ્યાજ અને ડિવિડન્ડ તો એ લઈ લઈએ આપણે. અહીં જગ્યા છે એટલે આપણે ડિવિડન્ડ લખી નાખીએ 64,520 અને બાદ જે છે એ એના પર ઇન્કમ ટેક્સ બરાબર છે 6,520. ચાલો, તો 64,520 માઇનસ 6,520 એટલે એ થઈ જશે 58,000. ચાલો, આગળ વધી. આ સિવાય રોકાણોના વેચાણ પર નફો 11,000 તો એ પણ લખી નાખશું. 11,000 બરાબર છે. ચાલો, આવકોનું કામ થઈ ગયું બરાબર. તો હવે આપણે કોઈ પણ જાતની આવક છે એ રહેતી નથી. તો અહીંયા આપણે લખી નાખશું કુલ આવક. ચાલો, તો કુલ આવક ટોટલ કરી નાખીએ 10,45,000 પ્લસ 58,000 પ્લસ 11,000 તો એ આવશે 11,14,000. બાદ ખર્ચા કરી નાખશું. તો ખર્ચામાં આપણે સૌપ્રથમ ચોખ્ખા સ્વીકારેલ દાવા. તો અહીંયા આપણે ચોખ્ખા સ્વીકારેલ દાવા લેવા પડશે અને એના માટે એને બંધ કરવું પડશે. ચાલો, 6,10,000 માંથી 65,000 માઇનસ પ્લસ 90,000 પ્લસ 30,000 માઇનસ 20,000 પ્લસ 30,000 તો એ આવશે 6,75,000. ચોખ્ખા સ્વીકારેલ દાવા. આ તો 1,52,000 ના 1,52,000 કમિશનની રકમ અને આ 2,50,000 આપણી વહીવટી ખર્ચા બરાબર છે. એમાં તો કાંઈ ફેર પડશે નહીં. એક એક વસ્તુ રાખતા જઈએ.
તો અહીંયા ચોખ્ખા સ્વીકારેલ દાવા કેટલા છે? તો કે ચોખ્ખા સ્વીકારેલ દાવા 6,75,000. પછી છે કમિશન, તો અહીં લખી નાખશું કમિશન. અને હા, આપણે પરિશિષ્ટ નંબર બરાબર છે, તો એ પણ લખતા જવાના. ચોખ્ખું પ્રીમિયમ પહેલું પરિશિષ્ટ, ચોખ્ખા સ્વીકારેલ દાવા બીજું પરિશિષ્ટ, કમિશન ત્રીજું પરિશિષ્ટ. બરાબર છે. ચાલો, કેટલા છે કમિશનના? તો કે 1,52,000. અને ચોથા નંબરમાં વહીવટી ખર્ચા અને એનું પરિશિષ્ટ ચોથું, અને એ છે 2,50,000. બરાબર. અને હજી આપણે જે જોગવાઈ આવી હતી બરાબર અનામતની એ લેવાની છે. તો અહીં લખશું આપણે ચાલુ વર્ષની બાકી જોખમ અનામતની જોગવાઈ. બરાબર છે. ચાલો, તો એ આપણે નોંધ નંબર 1 મુજબ બરાબર છે જે છે આપણે અહીં નોંધ બનાવી બરાબર છે એ મુજબ આપણે છે એ લેશું. કેટલી છે? તો કે 22,500. બરાબર. તો અહીંયા આપણે 22,500ની જોગવાઈ કરવી પડશે. તો અહીંયા આપણે કુલ જાવક બરાબર, તો એની આપણે ગણતરી કરી લઈએ. કુલ જાવક કેટલી છે? 6,75,000, 1,52,000, 2,50,000 અને 22,500. એટલે એ આવી જશે 10,99,500. બરાબર, કુલ જાવક. ચાલો, તો અહીંયા આપણે ઉપર લખી નાખીએ 10,99,500 કુલ જાવક. અને અહીંયા આપણે આને કહેશું બી, આને કહેશું એ. અને હવે આપણે એમાંથી બી માઇનસ કરશું એટલે અહીંયા આપણી પાસે આવશે મહેસૂલી નફો. નફો આવશે, નુકસાન આવશે. તો કે અહીંયા 11 લાખ છે, અહીં 10 લાખ છે, એટલે નફો આવશે. તો અહીં લખશું મહેસૂલી નફો એ માઇનસ બી. ચાલો, તો 11,14,000 માઇનસ 10,99,500. તો એ આવી જશે 14,500. આપણો મહેસૂલી નફો 14,500. બરાબર. ચાલો, તો બસ કાંઈ નહોતું. આ જ હતો આપણો દાખલો. આ થઈ ગયો આપણો મહેસૂલી નફો. અને આ થઈ ગયો આપણો 2023માં પૂછાયેલો બીજો દાખલો. બરાબર છે. છતાં તમને કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને હા, ડિસ્ક્રિપ્શનમાં તમને પૂરેપૂરી પ્લેલિસ્ટ મળી જશે ઇન્ટ્રોડક્શનના વિડીયો સહિત. બરાબર છે. જો કાંઈ ના સમજાણું હોય તો પહેલાં ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોજો, અને પછી તમે છે એ બાકીના ક્વેશ્ચન્સ જોશો તો તમને છે એ ક્યાંય પ્રશ્ન થશે નહીં. છતાં કાંઈ ના સમજાય તો પૂછી શકશો. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.